મતદાર યાદી સુધારણાસર કાર્યક્રમમાં જાગૃતતાનો અભાવ, BLO શિક્ષકે કામગીરી અંગે વ્યથા દર્શાવી। ભાવનગર શહેર અને જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમસર અંતર્ગત BLO દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં શિક્ષકો BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકોની જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુએ ફરજ બજાવી રહેલા શિક્ષકોને પડતી તકલીફને દૂર કરવા માટે શિક્ષકોએ તેમની વ્યથા રજૂ કરી હતી। આપનું નામ બેન? મિલીબેન રાજેન્દ્રભાઈ રાઠોડ, શાળા નંબર 51માંથી આવું છું। BLO તરીકેની કામગીરી મારે ફર્સ્ટ ટાઈમ આવે છે અને ઘણી બધી ટફ છે, કારણ કે 20 વર્ષ પછી આ કામગીરી આવી છે અને ફર્સ્ટ ટાઈમ અમને આવી અને એટલી ટફ કામગીરી આવી એટલે ખૂબ હાર્ડ વર્ક રહે છે। 24 અવર્સ અમે આ કામગીરી સાથે જોડાયેલા છીએ। એઝ અ લેડીઝ તરીકે એક મારી રિક્વેસ્ટ છે કે કા સમય મર્યાદા વધારી આપો અથવા તો કંઈક થોડું એડજસ્ટ થાય, કારણ કે એઝ અ લેડીઝ તરીકે અમે ફેમિલી સાથે જોડાયેલા હોય છે, બાળકો સાથે જોડાયેલા છે, પ્લસ અમે જોબ કરીએ છીએ। જોબની સાથે અમારી કંઈક જવાબદારી હોય છે। અમારી સાથે આજની નવી પેઢી, નવા બાળકો અમારી સાથે અહીંથી મોટા થઈને આગળ નીકળે છે। આજ એ આટલા સમય દરમિયાનથી એ અમારેથી વંચિત છે। શિક્ષણ તો આપી જ નથી શકતા, પણ અમને જોઈ નથી શકતા। હજુ તમને ગઈકાલનું એક એક્ઝામ્પલ આપું, PSCની એક્ઝામ હતી, એક વાલીનો અમારે ફોન આવ્યો હતો કે ક્યારે મારા બાળકો પહોંચશે। હવે એકચ્યુઅલી હું સ્કૂલમાં જ હાજર નથી, તો આવી ઘણી બધી શિક્ષણમાં અમારે અસર પડી છે। અમારો કોર્સ આગળ નથી વધતો, બાળકો અમારે સાથે કોન્ટેક્ટ નથી કરી શકતા। કે આજે એક ઇનોવેટિવ ટીચર તરીકે મારી પોતાની એક જોબ છે અને કોર્પોરેશનમાં લગભગ મને બધા સારી રીતે ઓળખે છે, પણ આજે હું નથી ત્યાં સમય આપી શકતી બાળકોને। અને અહીંયા હું 24 કલાક લગભગ અહીંયા જોડાયેલી છું આ કામગીરી સાથે, તો થોડુંક રાહત મળે અને પ્લસ એઝ અ લેડીઝ તરીકે થોડીક કમ્પેરિઝન કરી આપે તો સારું છે। અમારા મોબાઈલ નંબર એ બધી જગ્યાએ ડિસ્પ્લે થઈ ગયા છે, તો હવે એમાંય અમને થોડુંક થાય છે, દરેક વ્યક્તિ સુધી આ નંબર પહોંચી ગયા છે, તો ઘણી વખત સાંજના રાતના સમયે અમને થોડીક મુશ્કેલીઓ પડે છે। તો કા ન્યૂઝપેપર ઉપર કે તમે થોડુંક અમને રાહત આપી શકો તો એ રીતથી કરી શકો તો વધુ સારું છે।